હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું ચેપ્ટર નંબર 8 પ્રોજેક્ટ શેડ્યુલિંગ એન્ડ ટ્રેકિંગ. કે અત્યાર સુધીના 1 બાય 1 જેટલા બી સ્ટેપ્સ હતા, જેમ કે ફર્સ્ટ સ્ટેપ ચેપ્ટર્સમાં આપણે એ બધું જોયું કે કેવી રીતે ડેવલપ થાય છે, મોડલ્સ એના જોઈ ગયા, વોટરફોલ મોડલ વાઇઝ, કે ત્યાર પછી સ્પાઇરલ મોડલ વાઇઝ. ત્યાર પછીના ચેપ્ટરમાં આપણે ટેસ્ટિંગ ફેઝ લીધો. 1 બાય 1 એસડીએલસીના જે ફેઝિસ છે એ વાઇઝ જ ચેપ્ટર બનાવેલા છે. તો ત્યાર સુધી આપણે ડેવલપિંગ જોઈ ગયા, ટેસ્ટિંગના ફેઝિસ પણ જોઈ ગયા, કે ત્યાર પછી એમાં કેવા મોડલ્સ અલગ અલગ ટાઈપના યુઝ થાય છે ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલ્સમાં. કે 7th ચેપ્ટર સુધી આપણે જોઈ ગયા ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલ્સ. હવે નેક્સ્ટ 8th ચેપ્ટરમાં આપણે સ્ટાર્ટ કરશું પ્રોજેક્ટ શેડ્યુલિંગ એન્ડ ટ્રેકિંગ. કે થિયરિટિકલ બેઝ માટે છે એસડીએલસીના ફેઝિસ વાઇઝ માટે આ ચેપ્ટર લાસ્ટ છે, ચેપ્ટર નંબર 8. ત્યાર પછીના 2 ચેપ્ટર્સ આવશે, એમાં ડિપ્લોય કેવી રીતે કરવું અને પ્રેક્ટિકલ્સમાં કેવી લેંગ્વેજીસ યુઝ થાય છે, ડિપ્લોય કઈ લેંગ્વેજની યુઝ કરીને થાય છે, ત્યાર પછી કેવી રીતે ફ્લો ચાર્ટ તમે કસ્ટમરને બનાવીને ડિપ્લોય કરશો સોફ્ટવેર, એ આપણે લાસ્ટ 2 ચેપ્ટરમાં પ્રેક્ટિકલી જોવાનું છે. અત્યારે થિયરિટિકલ ટોપિક્સ પ્રોજેક્ટ શેડ્યુલિંગ એન્ડ ટ્રેકિંગ. કે અહીંયા ઇટ મીન્સ કે પ્રોજેક્ટ કેવી રીતે તમે સ્ટાર્ટ કરો છો ત્યારથી લઈને એનું શેડ્યુલ તમે કેવી રીતે બનાવો છો, કયા એમ્પ્લોયને કેટલું વર્ક, કેટલા ટાઈમિંગ, કેટલા ડેઝ સુધી માટે કેવું વર્ક આપવાનું, કે અને એનું ટ્રેકિંગ કે અત્યારે પ્રોજેક્ટ કયા ફેઝ ઉપર છે, કયા સ્ટેજ ઉપર છે, કેટલું કોડિંગ થયેલું છે, કેટલું ટેસ્ટિંગ થયેલું છે. આ વસ્તુનું કમ્પ્લીટલી પહેલાં શેડ્યુલ બનાવવાનું અને ત્યાર પછી રેગ્યુલરલી એનું ટ્રેકિંગ કરતું જવાનું, એટલે પ્રોજેક્ટ શેડ્યુલિંગ એન્ડ ટ્રેકિંગ. કે તો એમાં ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન છે. સોફ્ટવેર પ્રોજેક્ટ શેડ્યુલિંગ ઇઝ એન એક્ટિવિટી ધેટ ડિસ્ટ્રીબ્યુટ્સ એસ્ટિમેટેડ એફર્ટ એક્રોસ ધ પ્લાન્ડ પ્રોજેક્ટ ડ્યુરેશન બાય એલોકેટિંગ ધ એફર્ટ ટુ સ્પેસિફિક સોફ્ટવેર એન્જિનિયરિંગ ટાસ્ક. કે જેટલા એના પર્સન્સ છે, જેટલા એમ્પ્લોઈઝ છે, એ બધા જ એમ્પ્લોઈઝને કંઈક ને કંઈક વર્ક, કંઈક ને કંઈક એફર્ટ એલોકેટ કરવાના, એને જેટલા રિસોર્સિસ જોઈએ છે આ બધું એલોકેટ કરવાનું, ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, એના એફર્ટ્સ, એનું વર્ક ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. આ થશે પ્રોજેક્ટ શેડ્યુલિંગ. To build complex software systems, many engineering tasks need to occur in parallel with one another to complete the project on time. કે અહીંયા એટલા માટે ડિવાઈડ કરવાનું છે બિકોઝ કે જે પ્રોજેક્ટ છે ઓન ટાઈમ કમ્પ્લીટ થાય, પહેલેથી કે એને ડેડલાઇન આપેલી હોય, એક માઇલસ્ટોન આપેલા હોય કે 1 to 2 યરમાં કમ્પ્લીટ થઈ જવું જોઈએ, તો એના માટે જો તમે વર્ક ડિસ્ટ્રીબ્યુટ કરશો તો જ એ વસ્તુ પોસિબલ છે. અધરવાઇઝ એક જ પર્સન હોય ડેવલપિંગ અને ટેસ્ટિંગને આ બધી જ પ્રોસેસ માટે, તો એ પ્રોજેક્ટ ઓન ટાઈમ ડિલિવર ન થઈ શકે. ધ આઉટપુટ ફ્રોમ વન ટાસ્ક ઓફન ડિટરમાઇન્સ વેન અનધર મે બિગન. ઓકે, જ્યારે એક ટાસ્ક છે એ કમ્પ્લીટ થયેલું હોય કે ન થયેલું હોય, બીજું વર્ક ક્યારે સ્ટાર્ટ કરવું એના ઉપર ડિપેન્ડન્ટ હોય કે ન હોય, આ બધી વસ્તુનું જ્યારે તમે શેડ્યુલ બનાવો ત્યારે જ નક્કી કરી લેવાનું. Software engineers need to build activity networks that take these tasks interdependence into account. કે આ જે ડિપેન્ડન્સીસ છે એકબીજા ફેઝિસની, આ બધી જ વસ્તુ એના નેટવર્ક ઉપર બિલ્ડ થતી હોય. નેટવર્ક ઇન ધ સેન્સ કે જે શેડ્યુલ બનાવો છો એને ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરવું, કે અહીંયા એ નેટવર્કની વાત છે, નહીં કે પીસી રિલેટેડ નેટવર્ક્સની. Managers find that it is difficult to ensure that a team is working on the most appropriate task without building a detailed schedule. કે મેનેજરને પણ કોમ્પ્લેક્સિટી ક્રિએટ થાય જ્યારે એને પોતાને ખબર પડે કે આ પ્રોજેક્ટ છે બહુ મોટો છે અને શેડ્યુલિંગ બનાવ્યા વિના જ એનું વર્ક છે એ સ્ટાર્ટ થઈ ગયું છે, તો આવા ટાઈમે પ્રોજેક્ટની કોમ્પ્લેક્સિટીઝ વધી જાય જ્યારે એને ઓન ટાઈમ છે એ ડિલે ન કરી શકી. This requires that tasks are assigned to people, milestones are created, resources are allocated for each task and progress is tracked. જે પ્રોજેક્ટ છે તમારો ઓન ટાઈમ અને વ્યવસ્થિત રીતે તમે એને ડિપ્લોય ક્યારે કરી શકો, તો કે જેટલા પર્સન્સ છે, એમ્પ્લોઈઝ છે, કે એ બધાને પોતપોતાના ટાસ્ક આપી દીધેલા હોય, અસાઇન કરી દીધેલા હોય, દરેક એમ્પ્લોઈઝને પોતાના માઇલસ્ટોન્સ દઈ દીધેલા હોય, એટલે કે એક ડેડલાઇન, લાસ્ટ જે ટાઈમિંગ છે, લાસ્ટ ડેટ એ પણ એને આપી દીધેલી હોય, રિસોર્સિસ જેટલા એને રિક્વાયર્ડ હોય એ બધા પણ એને આપી દીધા હોય, પીસી છે, સોફ્ટવેર છે, એક્સ્ટ્રા ટૂલ્સ છે, આ બધા રિસોર્સિસ પણ એના પાસે એલોકેટ થયેલા હોય. એન્ડ પ્રોગ્રેસ ઇઝ ટ્રેક્ડ. રેગ્યુલર તમે એને ટ્રેક કરતા જાઓ કે અત્યાર સુધીમાં કેટલું વર્ક થયું છે, અદરવાઇઝ તમે લાસ્ટ 2 ડેઝમાં જો તો એ હાફ વર્ક જ થયેલું હોય તો એવી રીતે ન ચાલે, પહેલેથી જ એનું ટ્રેકિંગ છે એ હોવું જોઈએ. Although there are many reasons for the late delivery of software, most can be traced from the following reasons. પ્રોજેક્ટ છે એની જે તમે ડેટ આપેલી હોય એ ડેટ કરતાં પોસ્ટપોન ક્યારે થાય, કે ઓન ધ ડેટ
જ્યારે તમે એને કમ્પ્લીટ ન કરી શકો એના માટેના રીઝન્સ આપેલા છે કે શેના લીધે પ્રોજેક્ટ છે એ લેટ થાય છે. Unrealistic deadline established by someone outside the software development group and forced on managers and practitioners within the group. Unrealistic deadline કે જે ખબર જ છે કે તમારો સોફ્ટવેર છે એ બહુ લાર્જ પ્રોજેક્ટ છે કે અને એ પ્રોજેક્ટ કોઈ 1 યરમાં કમ્પ્લીટ થાય એમ ન હોય, છતાં પણ તમે જ્યારે એને ડેડલાઇન આપી દીધેલી હોય અને મેનેજર ઉપર ફોર્સ કરે કે ના મારે 1 યરની અંદર કમ્પ્લીટ જોઈએ જ છે, તો આ જ્યારે અનરિયલિસ્ટિક અને ડેડલાઇન કહેવાય. તો એના લીધે મેનેજર ઉપર જે ફોર્સ છે એ વધી જાય કે અને આઉટસાઇડ સોફ્ટવેર ડેવલપમેન્ટ ગ્રુપ કે કોઈ બહારનો પર્સન છે જેને ખબર જ ન હોય કે આમાં કેટલું કોડિંગ આવશે, કેટલું ડિઝાઇનિંગ આવશે, કોડિંગ શું છે એ પણ એને ખબર ન હોય, ત્યારે અનરિયલિસ્ટિક ડેડલાઇન છે એ કસ્ટમર આપે. ચેન્જીસ ઇન કસ્ટમર રિક્વાયરમેન્ટ ધેટ આર નોટ રિફ્લેક્ટેડ ઇન મોડિફાઈડ શેડ્યુલ. પહેલેથી શેડ્યુલ બનાવી દીધું કે આ 1 યરની અંદર કમ્પ્લીટ થઈ જશે. હવે જ્યારે એન્ડ ડેટ્સ છે ત્યારે કસ્ટમર એમ કે અમારી રિક્વાયરમેન્ટ આટલી ચેન્જ કરવી છે, તો એ જે રિક્વાયરમેન્ટના ચેન્જીસ હોય એ પણ ઓન ટાઈમ ન થઈ શકે, તો ત્યારે પણ સોફ્ટવેર છે એ લેટ ડિપ્લોય થાય છે. ઓનેસ્ટ અંડર એસ્ટિમેટ ઓફ ધ એમાઉન્ટ ઓફ એફર્ટ, ધ નંબર ઓફ રિસોર્સિસ દેટ વિલ બી રિક્વાયર્ડ ટુ ડુ ધ જોબ. કાં તો એટલો પૂરતો તમારી પાસે એફર્ટ્સ ન હોય, પૂરતો સ્ટાફ ન હોય, પૂરતા રિસોર્સિસ એલોકેટ ન થયેલા હોય જેટલા એના માટે રિક્વાયર્ડ હોય, ત્યારે પણ પ્રોજેક્ટ છે એ લેટ ડિલે થઈ શકે છે. ટેકનિકલ ડિફિકલ્ટીઝ જનરેટ થતી હોય, could not have been confronted in advance. Human difficulties that could not have been predicted in advance. Okay, human difficulties પણ આવી શકે. કોઈ સ્ટાફ મેમ્બર છે એ લીવ કરીને વહી જાય કે રિઝાઇન કરી દે, ત્યાર પછી કોઈકને ઇમરજન્સી લીવ્સ જોતી હોય, તો આ બધી હ્યુમન ડિફિકલ્ટીઝમાં આવે કે ત્યારે પણ સોફ્ટવેર છે એ લેટ બની શકે. મિસકમ્યુનિકેશન અમંગ પ્રોજેક્ટ સ્ટાફ દેટ મે કોઝ ડિલે ઇન રિઝલ્ટ્સ. કે મિસકમ્યુનિકેશન થયેલું હોય સ્ટાફમાં કે ડિઝાઇનિંગ પણ કંઈક અલગ ડિઝાઇન કરતું હોય ડિઝાઇનર પણ, અને ડેવલપર છે એ પણ કંઈક અલગ કોડિંગ કરતો હોય, તો જ્યારે કમ્યુનિકેશન પહેલેથી જ ન થયેલું કે શેના રિલેટેડ અને કેવો સોફ્ટવેર જનરેટ કરવાનો, ત્યારે પણ આવી સિચ્યુએશન ક્રિએટ થઈ શકે. ફેલિયર બાય પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટુ રેકોગ્નાઇઝ પ્રોજેક્ટ ફોલિંગ બિહાઇન્ડ શેડ્યુલ એન્ડ ફેલિયર ટુ ટેક કરેક્ટિવ એક્શન ટુ કરેક્ટ પ્રોબ્લેમ્સ. જ્યારે આવી ડિફિકલ્ટીઝ હોય ત્યારે પ્રોજેક્ટ જે મેનેજર છે, પ્રોજેક્ટ મેનેજર ત્યાંથી જ કંઈક ફેલ થઈ જાય. ઘણીવાર ટેકનિકલ ડિફિકલ્ટીઝ પણ આવી શકે, અદરવાઇઝ ઘણીવાર બીજા કોઈ રીઝન્સ પણ જનરેટ થઈ શકે કે જે પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ ન પણ થાય ટીમના કે સ્ટાફના કે ટેકનિકલ પ્રોબ્લેમ્સ, ત્યારે પણ પ્રોજેક્ટ છે એ લેટ ડિપ્લોય થઈ શકે છે. તો આ બધા એના રીઝન્સ હતા કે સોફ્ટવેર શેના લીધે લેટ ડિલિવર થાય. કે તો આ બધા અગેન ફોલોઈંગ આર સ્ટેપ્સ ટુ ડીલ વિથ અનરિયલિસ્ટિક શેડ્યુલ ડિમાન્ડ્સ. તો ઉપરના જે પ્રોબ્લેમ્સ આવેલા એના રિલેટેડ જે સોલ્યુશન્સ થોડા ઘણા કોમન છે એ અહીંયા આપેલા છે. ફર્સ્ટ છે પરફોર્મ ડિટેલ પ્રોજેક્ટ એસ્ટિમેટ ફોર પ્રોજેક્ટ એફર્ટ એન્ડ ડ્યુરેશન યુઝિંગ હિસ્ટોરિકલ ડેટા ફ્રોમ પાસ્ટ પ્રોજેક્ટ્સ. જેટલા અગાઉ તમે પ્રોજેક્ટ્સ કરેલા હોય એના ઉપરથી તમારે એનું શેડ્યુલ છે પહેલેથી જ ડિફાઇન કરી દેવાનું. સેકન્ડ છે યુઝ એન ઇન્ક્રીમેન્ટલ પ્રોસેસ મોડલ દેટ વિલ ડિલિવર ક્રિટિકલ ફંક્શનાલિટી બાય રિક્વાયર્ડ ડેડલાઇન. કે જ્યાં એની ડેડલાઇન છે ત્યાં સુધીમાં ઇન્ક્રીમેન્ટલ પ્રોસેસ કે પ્રોસેસ છે કન્ટિન્યુ સ્ટાર્ટ છે કે નહીં એ તમારે કન્ટિન્યુ ટ્રેક કરતું રહેવું પડે. બટ ડિલે અધર રિક્વેસ્ટેડ ફંક્શનાલિટી અન્ટિલ લેટર. બાકીની જે ફંક્શનાલિટી છે તમે લેટમાં પણ એને ડિલે કરી શકો છો. મીટ વિથ ધ કસ્ટમર એન્ડ એક્સપ્લેન વાય ધ રિક્વાયર્ડ ડેડલાઇન ઇઝ અનરિયલિસ્ટિક. કસ્ટમર સાથે પણ તમે વાત કરી શકો છો કે ડેડલાઇન છે એ લેટ કરવાની જરૂર છે એમ. અને લાસ્ટ છે ઇન્ક્રીમેન્ટલ ડેવલપમેન્ટ એન્ડ ડિલિવરી સ્ટ્રેટેજી એઝ એન અલ્ટરનેટિવ ટુ ઇન્ક્રીઝિંગ રિસોર્સિસ. જો કંઈ રિસોર્સની વધારે જરૂર છે તો એને વધારે પ્રોવાઈડ કરો, એલાઉ કરો. અને સ્લીપ બિયોન્ડ ધ ડેડલાઇન, જે ડેડલાઇન આપેલી છે ત્યાં સુધીમાં કમ્પ્લીટ થઈ જાય ટાઈપના શેડ્યુલિંગ અને ટ્રેકિંગ છે કન્ટિન્યુ સ્ટાર્ટ રાખો. કે તો અહીંયા સુધીના જે પ્રોજેક્ટ ટ્રેકિંગ એન્ડ શેડ્યુલિંગનો કોન્સેપ્ટ્સ પણ આપણે જોઈ ગયા, જે અનરિયલિસ્ટિક ડિલે થાય છે કે શેના લીધે એના રીઝન્સ પણ જોઈ ગયા અને એની ડેડલાઇન્સ પણ જોઈ ગયા. નેક્સ્ટ છે એના બેઝિક પ્રિન્સિપલ્સ. રિયાલિટી ઓફ ટેકનિકલ પ્રોજેક્ટ ઇઝ ધેટ હંડ્રેડ્સ ઓફ સ્મોલ ટાસ્ક મસ્ટ અકર ટુ અચીવ અ લાર્જર ગોલ. પ્રિન્સિપલ્સ શેના છે તો કે શેડ્યુલિંગ અને ટ્રેકિંગના જે મેઇન પોઈન્ટ્સ છે, મેઇન કોન્સેપ્ટ છે એ એના થઈ જશે બેઝિક પ્રિન્સિપલ્સ. કેવા તમારે કોમન રૂલને ફોલો કરવા પડે છે. તો જે હંડ્રેડ્સ ઓફ સ્મોલ ટાસ્ક મસ્ટ અકર,
કે જેટલી બી એમાં ફંક્શનાલિટીઝ પ્રોજેક્ટની અંદર છે એ 100 કરતાં વધારે હોય તો પણ એ પ્રોવાઈડ થવી જોઈએ. Majority of this task may be completed without worry about impact on project completion date. જેટલી તમે ફંક્શનાલિટી કરો છો એ ભલે તમે એક્સ્ટ્રા કરો પણ એના લીધે એની જે ડેડલાઇન છે એમાં કોઈ ચેન્જીસ ન આવવા જોઈએ. If this critical task fall behind the schedule, then there might be risk to complete the entire project on time. જો હવે ક્રિટિકલિટીઝ ક્યાં કોમ્પ્લેક્સિટીઝ વચ્ચે આવી જાય તો એના લીધે પ્રોજેક્ટ છે ઓન ટાઈમ ડિલિવર ન પણ થઈ શકે અને એ રિસ્કી થઈ જાય. તો એના માટે પ્રોજેક્ટ મેનેજરના ઓબ્જેક્ટિવ્સ કેવા હોવા જોઈએ કે પ્રોજેક્ટ મેનેજરે પહેલેથી શું વર્ક કરવું જોઈએ. તો એક તો આપણે જોઈ ગયા કે શેડ્યુલ કરવું જોઈએ. એ શેડ્યુલિંગ સિવાય ટુ ડિફાઇન ઓલ પ્રોજેક્ટ ટાસ્ક, જેટલી ટાસ્ક એક પ્રોજેક્ટની અંદર કમ્પ્લીટ કરવાની છે એ પણ એમાં ડિફાઇન કરેલી હોવી જોઈએ. એક નેટવર્ક જનરેટ કરો કે જે ડિસ્ક્રાઇબ્સ ધેર ઇન્ટરડિપેન્ડન્સી, કેટલી વસ્તુ એકબીજા સાથે ડિપેન્ડન્ટ છે. ડિઝાઇનિંગ થાય ત્યાર પછી જ કોડિંગ થઈ શકે એમ છે તો પહેલાં ડિઝાઇનિંગને ફાસ્ટ કમ્પ્લીટ કરાવવું પડે. કે તો આ બધા એના ઓબ્જેક્ટિવ્સ છે. આઈડેન્ટિફાઈ ધ ટાસ્ક ધેટ આર ક્રિટિકલ વિધિન ધ નેટવર્ક, જેટલા ટાસ્ક રિસ્કી છે, ક્રિટિકલ છે, કોમ્પ્લેક્સ છે એ બધાને સાઈડમાં રાખીને એના ઉપર પણ વ્યવસ્થિત કોન્સન્ટ્રેશન છે એ કમ્પ્લીટલી હોવું જોઈએ. ટ્રેક ધ ટાસ્ક પ્રોગ્રેસ ટુ એન્શ્યોર ધ ડિલે ઇઝ રેકોગ્નાઇઝડ વન ડે અ ટાઈમ કે વન ડે એટ અ ટાઈમ. કે એક જ ડિલે સુધી ઘણા કસ્ટમર છે હેન્ડલ કરી શકે. સપોઝ તમે 1 યરનું કીધું હોય ને અગેન 1 મંથ ઉપર કરો તો એટલા સુધી ડિલે ઘણા કસ્ટમર છે એ ફેસ કરી લે. પણ અગેન સેકન્ડ ટાઈમ પણ એવું તમે કહેવામાં આવે ડેવલપર થ્રુ કે હજી પણ 1 to 2 મંથ્સ થશે. તો આ રીતે જે ડિલે થતા જે એક જ વાર હેન્ડલ થઈ શકે એનાથી વધારે વાર નહીં. આ બધાને ફૂલફિલ કરવા માટે મેનેજર મસ્ટ શેડ્યુલ ટુ મોનિટર પ્રોગ્રેસ એન્ડ કંટ્રોલ ધ પ્રોજેક્ટ. જે મેનેજર છે એને શેડ્યુલિંગ એન્ડ ટ્રેકિંગ કરવું જ પડે. કે તો એનો જે એના રીઝન્સ છે કે શું કામ શેડ્યુલિંગ એન્ડ ટ્રેકિંગ કરવું જોઈએ એના માટેનું છે. Software project scheduling is an activity that distributes estimate effort across the planned project duration by allocating the effort to specific software engineer task. જે શેડ્યુલિંગની ડેફિનેશન આપણે ઉપર જોઈ ગયા અગેન સેમ રિપીટ થાય છે કે એના જેટલા એમ્પ્લોઈઝ છે, એન્જિનિયર્સ છે એ બધાને પોતપોતાના ટાસ્ક અને રિસોર્સિસ એલોકેટ કરવા, પ્રોવાઈડ કરવા, એને કહેવાય પ્રોજેક્ટ શેડ્યુલિંગ. 2 types of schedule developed during software project planning: microscopic schedule and detailed schedule. શેડ્યુલના પણ 2 ટાઈપ છે, માઇક્રોસ્કોપિક એન્ડ ડિટેલ્ડ. માઇક્રો ઇન ધ સેન્સ કે એમાં જે થોડું ઘણું શેડ્યુલિંગ કરેલું હોય, જસ્ટ બ્લુ પ્રિન્ટ તમે છે એમાં પ્રોવાઈડ કરેલી હોય, એક્ઝિક્યુટ કરેલી હોય. અને ડિટેલ્ડ શેડ્યુલ એટલે કે એવરી ડે, એવરી અવરનું વર્ક જ્યાં નોલેજ થતું હોય કે જ્યાં નોટ ડાઉન થતું હોય એને કહેવાય ડિટેલ્ડ શેડ્યુલ. Microscopic schedule includes specific software tasks that are identified and scheduled. Okay, અહીંયા જસ્ટ ફંક્શનાલિટીના નામ જ લખેલા હોય કે 1 મંથની અંદર આટલું વર્ક કમ્પ્લીટ કરવું. Detailed schedule includes specific software tasks that are identified, scheduled. There are 2 different perspectives for scheduling software engineering projects. Okay, એના પણ અગેન જે 2 પર્સપેક્ટિવ છે અહીંયા બતાવેલા છે. One view is that the end date of software release is set externally and software organization is constrained to distribute effort to prescribed time frame. કે જ્યારે પહેલેથી જ એને એન્ડ ડેટ આપી દીધેલી હોય અને જે તમારી જે ઓર્ગેનાઇઝેશન છે એ પહેલેથી જ પ્રિસ્ક્રાઇબ્ડ જે કરેલો છે ટાઈમિંગ એના ઉપર વર્ક કરતી હોય તો આ પણ એક પર્સપેક્ટિવ થઈ શકે. સેકન્ડ છે અનધર ઇઝ ધેટ rough chronological bounds have been discussed by the developers and customers, but the end date is best set by developer after carefully considering how the best use the resources needed to meet the customer's need. એક અહીંયા જે વસ્તુ કીધી છે એ છે એન્ડ ડેટ ઉપરથી જ ખાલી તમારે એનું શેડ્યુલિંગ છે ક્રિએટ કરવાનું. અને સેકન્ડ વે એ પણ છે કે એક રફ શેડ્યુલ કસ્ટમરને અને ડેવલપરને બંનેને સાથે ડિસ્કશન થાય એ રીતે એક એનું શેડ્યુલ તમે ક્રિએટ કરો જેથી કરીને એન્ડ ડેટ સુધીમાં તમે એને આપી શકો. તો અહીંયા પણ એ જ કહે છે કે જે એન્ડ ડેટ શેડ્યુલ તમે સેટ કરો છો એ વધારે બેસ્ટ છે બિકોઝ એમાં તમારે એન્ડ ડેટને ધ્યાનમાં રાખીને જ તમારું વર્ક કરવાનું છે. પછી ભલે પહેલાં 2 મંથ સુધી કાંઈ વર્ક કરેલું ન હોય ને લાસ્ટ તમે 8 મંથ્સમાં કામ કમ્પ્લીટ કરી દો તો અગેન તમે એન્ડ ડેટ ઉપર એને આપી જ દેશો, એને તમે ફોકસ કરેલી જ છે. જ્યારે અહીંયાથી કસ્ટમર અને ડેવલપરનું ડિસ્કશન થયેલું હોય ઇટ મીન્સ કે ક્યારેક રિક્વાયરમેન્ટ ચેન્જ થાય તો અગેન એની એન્ડ ડેટ ચેન્જ થાય. કે તો આ રીતે આ 2 વે છે કે કેવી રીતે તમારે શેડ્યુલિંગ પ્લાન કરવું. કે તો આ લેક્ચરમાં અહીંયા એના
કોન્સેપ્ટ સુધી જ જે એના બેઝિક પ્રિન્સિપલ છે ત્યાં સુધી જોઈ ગયા શેડ્યુલિંગ એન્ડ ટ્રેકિંગનું, કે એના બેઝિક પ્રિન્સિપલ્સ જોઈ ગયા, અનરિયલિસ્ટિક ડેડલાઇન્સ અને એના રીઝન્સ, આ બધી વસ્તુ આપણે અહીંયા ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં જોઈ ગયા. ઓકે, થેન્ક યુ.